વરસતા વરસાદમાં દાળ અને શાકથી ભરપૂર બનાવવાની અને વઘારની એકદમ અલગ રીતથી બનતા ભાવનગર સાઈડના વિસ્તારમાં જેની સાંજે પાર્ટીઓ થાય, સ્વાદિષ્ટ એવા કે હંમેશા ખાઈ શકીએ ને તેવા દાળ ખાખરાની આજે ઓરિજિનલ રેસિપી બતાવું. તો આ વિડીયોને એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર જોઈ અને પરફેક્ટ માપ ફોલો કરી અને બનાવશો ને તો ભાવનગરની ટેસ્ટી દાળ ખાખરાનો સ્વાદ તમારા ઘરમાં આવી જશે. તો અહીં અડધો કપ તુવેરની દાળ તેલવાળી કે તેલ વગરની જે પણ ઘરમાં વાપરતા હોય ને તે લેવાની. સાથે 1/4 કપ ચણાની દાળ લઈશું, 1/4 કપ મગની મોગળ દાળ લેવાની અને 1/4 કપ મસૂરની દાળ લેવાની, જેનો આ દાળ ખાખરામાં એક ખાસ સ્વાદ હોય છે, અને 1/8 કપ અડદની દાળ લઈ. માપ પ્રમાણેની આ બધી દાળને પાણીથી સાફ કરી અને ચોખ્ખા પાણીમાં 2 કલાક પલાળી દીધી છે, જેથી પલળી દાણો મોટો થઈ ગયો. અહીં ગેસની મીડિયમ ફ્લેમ પર મેં માટીના વાસણમાં 1 લીટર જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું હતું, જે ગરમ થઈ ગયું છે અને ઉકળવાની શરૂઆત થાય છે. તો તેમાં પલાળેલી આ દાળ છે ને તેમાંથી પાણી નિતારી બધી જ ગરમ પાણીમાં ઉમેરી દેવાની. દાળ ખાખરા બનાવવામાં ઉકળતી દાળમાં અલગ અલગ સમયે તેમાં અલગ અલગ ખાસ શાકભાજી અને બીજી સામગ્રી ઉમેરાય છે, જેથી તે નોર્મલ દાળ પકવાન કે બીજી કોઈ પણ દાળથી અલગ સ્વાદમાં અને ચડિયાતી બને છે, અને માટે જ કુકરના બદલે આ રીતે છૂટી જ પાણીમાં બાફવામાં આવે. હવે દાળમાં સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દેવાનું અને ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાનું. એ દરમિયાન આ દાળમાં માપ પ્રમાણે દૂધી અને એક મીડિયમ સાઇઝનું બટાકું લેવાનું છે. અહીં દૂધીને કટ કરી આટલો ટુકડો જ વાપરશો. દૂધીના ટુકડા અને બટેકાની છાલ ઉખાડી લીધી છે, તેને આ રીતે મીડિયમ ખમણ કરવાની ખમણીથી બંનેનું ખમણ કરી લેવાનું છે. ભાવનગરમાં તો આ દાળ બનાવવામાં દૂધી અને બટાકા સાથે સુરણ પણ ઉમેરાય છે, પણ મને આજે સુરણ નથી મળ્યું એટલે મેં નથી ઉમેર્યું. પણ તમે જો આ દાળ ખાખરા ઘરે બનાવો ને તો અચૂકથી થોડું એવું સુરણ ખમણી અને ઉમેરજો. અહીં જુઓ બટેકા અને દૂધી બંનેનું ખમણ થઈ ગયું છે. તો બીજી સાઈડ માટીના વાસણમાં બફાતી દાળને 7 થી 8 મિનિટ થઈ ગઈ. તો ઢાંકણ ખોલી દાળ ચેક કરતા દાળ બફાઈ અને સોફ્ટ થઈ ગઈ છે, પણ હજી દાણો આખો છે. તો આ સમયે બટેકા અને દૂધીનું કરેલું ખમણ છે ને તે ઉકળતી દાળમાં ઉમેરી દેવાનું અને મિક્સ કરવાનું. તેની સાથે જ દાળ અને શાક વધારે ચડવા દેવા માટે વધારે જોઈએ એ પ્રમાણે પાણી પણ ઉમેરતું જવાનું. અને આ સમયે મેં 6 થી 7 પેસી ખજૂરને 2 કલાક પાણીમાં પલાળી રાખ્યો હતો, જે થોડો સોફ્ટ થઈ ગયો છે અને પેસી આખી રહી છે. તો આ પલળેલા પાણી સહિત જ ઉકળતી દાળમાં આ ખજૂર ઉમેરી દેવાનો છે. તેની સાથે જ 5 નંગ તીખા અને મોળા મિક્સ મરચાંને ઝીણા સમારી લીધા છે, તેમાંથી અડધા ટુકડા ઉમેરી દેવાના. બાકીના મરચાંના ટુકડા વઘાર માટે અલગ રાખશે. એ જ રીતે 1 ઇંચ ચોપ કરેલું આદુ છે ને તેમાંથી અડધું આદુ ઉમેરી દેવાનું અને અડધું આદુ વઘાર માટે બાકી રાખવાનું. હવે 20 થી 30 નંગ શિંગદાણા ઉમેરવાના છે. સાથે 10 થી 12 આખા કાજુ ઉમેરશું. કાજુ અને શિંગદાણા ખાસ ઉમેરવાના, જેથી આ દાળમાં થોડું એવું ક્રિસ્પીનેસ આવે અને જ્યારે ખાઈએ ને ત્યારે અલગ જ ફીલિંગ. તેની સાથે 20 થી 25 દાણા ડ્રાય કિસમિસ પણ ઉમેરશું, જેથી દાળ એકદમ સ્વાદમાં રીચ બને. હવે બધું દાળમાં ફરી એક વખત મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકી આ દાળમાં બધું સોફ્ટ થાય ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. એ દરમિયાન આપણે દાળ ખાખરા સાથે પીરસાતું એક સિમ્પલ સલાડ બનાવીએ. તેના માટે બોલમાં એક ડુંગળીના આવા મીડિયમ ટુકડા ઉમેરવાના. એ જ રીતે એક ટમેટાના મીડિયમથી મોટા ટુકડા ઉમેરવાના. સાથે ખારી સિંગ જેના ફોતરા ઉખાડી લીધા છે તે ઉમેરવાની. અહીં ખારી સિંગના બદલે શેકેલા સિંગદાણા પણ ચાલે, જે લગભગ 20 થી 30 નંગ લીધા છે. મસાલામાં 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી થોડી સમારેલી કોથમીર મિક્સ કરી અને બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. દાળ ખાખરા સાથે બનતો એકદમ સિમ્પલ સલાડ તૈયાર. બીજી સાઈડ ટોટલ 15 મિનિટ થયા પછી અહીં દાળ બફાઈ એકદમ સરસ સુગંધ આવી રહી. ઢાંકણ ખોલતા જ બધા ઉકળતું એમાં ઉમેરેલા શાક બીજા મસાલા સાથે દાળ ઉકળી પ્રેસ કરતા અહીં જુઓ સાવ સોફ્ટ થઈ અને મેશ થઈ જાય ને તેવી થઈ ગઈ છે. અંદર ઉમેરેલા ખજૂર, શિંગદાણા અને કાજુ પણ બફાઈ સોફ્ટ થઈ ગયા છે. તો આ સમયે ઉકળતી દાળમાં થોડા એવા વધારે ગળાશ માટે એક નાનો ગોળનો ટુકડો ઉમેરશો. તેની સાથે દાળની સ્પેશિયલ ફ્લેવર માટે સાઉથ ઇન્ડિયન સાંભારનો મસાલો છે ને તે અડધી ટીસ્પૂન ઉમેરી દેવાનો છે અને દાળમાં મિક્સ કરવાનું. એ પછી ઢાંકણ ખુલ્લું રાખીને આ બધું ઉકળવા દેવાનું. એ ઉકળે છે ને ત્યારે સાથે આ દાળમાં સ્પેશિયલ વઘાર માટે ગેસની લો ફ્લેમ પર પેનમાં 4 ટેબલ સ્પૂન શીંગ તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું.
ગરમ થયેલા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી તેલમાં ફૂટવા દેવાના. વઘારમાં સાથે સાથે સૂકા મસાલામાં તજ, લવિંગ, સૂકા લાલ મરચા અને તમાલપત્ર ઉમેરી મિક્સ કરી વઘારમાં બરાબર સાતળશું. બધા આખા મસાલા વઘારમાં સુગંધ આવવા લાગે ને એટલે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરશું. તલ તો વઘારમાં ઉમેરતા સતરાય અને ફૂટવા લાગશે. આ સમયે બાકી રાખેલા લીલા મરચાના ટુકડા અને ચોપ કરેલું આદુ પણ સાથે સાથે ઉમેરી દેવાનું. સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળીના ઝીણા સમારેલા ટુકડા ઉમેરશું અને સાથે જ આ સમયે મીઠો લીમડો ઉમેરી દેવાનો, જેથી વઘારમાં તેની સુગંધ પણ એકદમ સરસ આવે અને તેનો લીલો કલર છે ને એવો સરસ જળવાઈ રહે. અહીં વઘારમાં ડુંગળી ગુલાબી બ્રાઉન પારદર્શક થઈને ત્યાં સુધી સાતળવાની. એ પછી 2 ટીસ્પૂન કસૂરી મેથી ઉપરથી વઘારમાં ઉમેરવાની અને ડુંગળી સાથે સાતળવાની, જેથી આ દાળ છે ને તે એકદમ ફ્લેવરફુલ બને. ફરી એકવાર બધું લગભગ અડધી મિનિટ સાતળ્યા પછી 2 ટમેટાના ઝીણા સમારેલા ટુકડા ઉમેરી દેવાના અને ડુંગળીના વઘારમાં બધું સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતળવાનું. સાથે સાથે વઘારમાં મસાલામાં 3/4 ટીસ્પૂન આમચૂર પાવડર અને ફક્ત આ વઘાર પૂરતું જ 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી વઘારમાં બરાબર મિક્સ કરી દેવાનું. તુરંત જ બધું મિક્સ થઈ અને આ વઘારમાં તેલ ઉપર આવી જાય. આ સમયે 1/2 ટીસ્પૂન તીખું અને કશ્મીરી લાલ મરચું મિક્સ કરી અને ઉમેરવાનું અને તેને વઘારમાં મિક્સ કરવાનું, જેથી લાલ મરચું પાવડરનો સ્વાદ અને કલર આ વઘારમાં ફેલાઈ જાય. એકદમ લાલ ચટક વઘાર તૈયાર થશે. બસ આવો લાલ ચટક વઘાર તૈયાર થાય ને એટલે બીજા ગેસ પર ઉકળતી દાળની કન્સિસ્ટન્સી પણ જુઓ મીડિયમ થિકનેસ વાળી ઘટ્ટ થઈ ગઈ છે, જેમાંથી 1 થી 2 ચમચા જેટલી ઉકળતી દાળ લઈ આ લાલ વઘારમાં ઉમેરી દેવાની, જેથી વઘારનો એકદમ સરસ લાલ કલર જળવાઈ રહે. અહીં 2 ચમચા દાળ વઘારમાં ઉમેરી મિક્સ કરી દેવાનું અને માત્ર અડધી મિનિટ માટે જ ગેસની લો ફ્લેમ પર સાતળવાનું, જેથી દાળ ઉમેરેલા વઘારમાં લાલ તેલ છૂટી અને ઉપર તળવા લાગશે. બસ તેલ આવું અલગ થાય ને એવો આ લાલ વઘાર છે ને હવે આપણે ઉકળતી બાકીની દાળમાં ઉપરથી ઉમેરી દેવાનો, જેથી વધારે દાળમાં વઘાર મિક્સ થશે ને ત્યારે પણ લાલ ચટક વઘાર ઉપર જ તરશે. ઉપરથી સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની અને વઘારને દાળમાં બરાબર ચલાવી અને મિક્સ કરી દઈશું. અને માત્ર આ સમયે વઘાર દાળમાં બરાબર મિક્સ થઈ જાય અને તેનો સ્વાદ બેસી જાય ને એટલું, એટલે કે વધારે 1 મિનિટ દાળને ઉકાળશું. 1 મિનિટ ઉકળ્યા પછી અહીં જુઓ દાળમાં તેલ ફૂટી અને ઉપર આવી રહ્યું. આ સમયે ભાવનગરની પ્રખ્યાત દાળ ખાખરાની સુગંધી દાળ તૈયાર થઈ ગઈ કહેવાય. બસ તો હવે દાળને ઢાંકણ ઢાંકી અને રાખી દેવાનું. આ ગરમા ગરમ દાળ જે ખાખરા સાથે ખવાય છે તેના માટે ઘરમાં કોઈ પણ સ્વાદના ખાખરા હોય ને તો તે વાપરી દાળ ખાખરાનો સ્વાદ વધે ને તેનું ખાસ ડુંગળી ટમેટાનું ખારી સિંગ સાથે બનતું સલાડ પણ હવે પીરસી દેવાનું અને એ પછી માટીના વાસણમાં બનાવેલી મિક્સ દાળ, શાકભાજી, ખજૂર, સિંગ, કાજુ, કિસમિસથી અને એક અલગ જ લાલ ચટક વઘાર સાથે બનેલી આ દાળ પીરસીએ ને એટલે જોઈને જ મોંમાં પાણી આવી ગયું. અને આ ખાખરા સાથે દાળ છે ને તે ખાવાની કોઈ પણ રીત, ખાખરાના ટુકડા કરી દાળમાં ઉમેરી દો જેમ આપણે દાળ પકવાન ખાઈએ ને તેમ, કે પછી ખાખરાનો ટુકડો કરી દાળમાં બોળી આ ટુકડામાં સલાડ ઉમેરી ખાઓ. કોઈ પણ રીતે મજા જ આવી જશે. અને એકવાર એક ટુકડો આ રીતે ચાખશો ને એટલે પછી આખી ડીશ ખાતા જ રહેશો. તો આ દાળ ખાખરાની ડીશ બનાવી અને ખાતા ખાતા આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરજો કે દાળ ખાખરાનો સ્વાદ કેવો બન્યો. ખરેખર સરસ જ બનશે. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક જૂની નવી ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.